તુષારભાઈ કેસરિયાને માર મારવાના આક્ષેપ મામલે નવો વળાંક આવ્યો છે। તુષારભાઈ કેસરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ તપાસ માટે ગયા હતા, તે દરમિયાન તેમની સાથે મારામારીની ઘટના બની હતી। આ સમગ્ર મામલે અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તારીખ 1/5/2026ના રોજ તુષારભાઈ કેસરિયાની બદલી ખાંભા ખાતે કરવામાં આવી હતી। ટીડીઓના જણાવ્યા મુજબ જો તેઓ 1 મે પછી કોઈ સ્થળે ગયા હોય તો તે કામગીરી અમરેલી તાલુકા પંચાયત દ્વારા સોંપવામાં આવેલી નહોતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનાબેન નાથાલાલ સુખડિયાએ એસીબી તેમજ ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી, જેમાં અમરેલી તાલુકાના મદદનીશ ઇજનેર તુષાર કેસરિયા સામે સરપંચો પાસેથી કામના બિલોને લઈને ઉઘરાણા કરાતા હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી હતી। અમને પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આવું થયું છે। ભાઈ તુષારભાઈ કેસરિયાની વાત છે। તુષારભાઈ કેસરિયા અધિક મદદનીશ ઇજનેર તરીકે તાલુકા પંચાયત અમરેલીમાં ફરજ બજાવતા હતા। 20/3/2026ના એમની બદલી જિલ્લા કક્ષાએથી એમની બદલી ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે થયેલ। ત્યાર પછી ચૂંટણીની આચારસંહિતા હતી। આચારસંહિતા પૂરી થતા 1/5/2026ના કચેરી સમય બાદ તુષારભાઈ કેસરિયાને એમની બદલીવાળી જગ્યાએ હાજર થવા મુક્ત કરેલ છે અને તેઓ અત્યારે 1/5/2005ના કચેરી સમય બાદથી તાલુકા પંચાયત અમરેલીના અધિક મદદનીશ ઇજનેર નથી। તેઓ ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ તરીકે નિમણૂક પામેલા છે અને તેઓનું હવે કાર્યક્ષેત્ર તાલુકા પંચાયત અમરેલી રહેતું નથી। ત્યાં કંઈક માપણી માટે ગયા હોય તો દ્વારકા